નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા. આવો જોઈએ રાજુલા શહેરના સમાચારો. દર્શક મિત્રો, આપણે એક કહેવત છે કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા. જી હા, આ સૂત્ર સાર્થક કરે છે રાજુલા શહેરની એક શાળાના આ શિક્ષકો. તેમણે એક સરસ મજાનો નવતર પ્રયોગ કર્યો છે. આ રાજુલા શહેરની આ શાળા છે એસટી બસ સ્ટેન્ડની સામે આવેલી રાજુલા જે સંઘવી હાઈસ્કૂલ. આ શાળાના શિક્ષકોએ પ્રકૃતિ પર્યાવરણ બચાવવા વિસર્જન કરેલા ગરબાઓમાંથી નવસર્જન કરી અને ચકલીના માળા બનાવ્યા. અને આ નવતર પ્રયોગ હાલ તમામ સોશિયલ મીડિયામાં અને તમામ સમાચારોમાં ધૂમ મચાવી રહ્યો છે. રાજુલા શહેરની આ સંઘવી હાઈસ્કૂલના શિક્ષકો દ્વારા આ નવતર પ્રયોગ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યો. વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ નવરાત્રિની ગરબીઓમાંથી આ ગરબાઓ એકત્રિત કર્યા, જેમાં 250 કરતાં પણ વધુ ગરબા હાલમાં એકત્રિત કરવામાં આવ્યા છે. જેમાં કિશોરભાઈ વરુ, HD ગુજરિયા, HN જાદવ સહિત આ શાળાના વિવિધ શિક્ષક સ્ટાફ દ્વારા આ ગરબામાંથી ચકલી માટે મજબૂત માળા બનાવવામાં આવી રહ્યા છે. શિક્ષણ કાર્ય પૂર્ણ થયા બાદ આ શિક્ષકો દ્વારા આ ગરબામાંથી માળા બનાવવામાં આવી રહ્યા છે. માળા બની ગયા બાદ આ શહેરની અલગ અલગ શાળાઓમાં ચકલીઓ માટે માળા વિતરણ કરવામાં આવશે તેવું આ શિક્ષકો દ્વારા જણાવવામાં આવેલ છે. મારું નામ શ્રી કિશોરભાઈ વરુ, આસિસ્ટન્ટ ટીચર શ્રી જયસંઘવી હાઈસ્કૂલ રાજુલા. અમે લોકોએ ચકલીના માળા બનાવવા માટે જે પ્રયત્ન કર્યો છે બધા સ્ટાફ મળીને. આમ તો આ ગરબાઓ છે એ મંદિરે આપણે જ્યારે નવરાત્રી પૂરી થાય એટલે લોકો ત્યાં મંદિરે મૂકી આવતા હોય અને મંદિરેથી પછી એને પાણીની અંદર પધરાવી દેતા હોય છે. એટલે બધા એવું કહેતા હોય કે વેસ્ટમાંથી બેસ્ટ બનાવ્યું, પણ આપણે આમને વેસ્ટ ન કહી શકીએ. માતાજીના ગરબો ક્યારેય વેસ્ટ ન હોય, એ બેસ્ટ જ હોય. એટલા માટે આપણે એમને વિસર્જનમાંથી સર્જન નામ આપ્યું છે કે એક ગરબાનું આપણે વિસર્જન કરીએ છીએ, જેમ ગણપતિ બાપાનું વિસર્જન કરીએ છીએ, તો આ વિસર્જનમાંથી સર્જન કરી અને ચકલીઓ માટે સારા માળા બનાવી અને લોકોને વિતરણ કરીએ. દરેક સ્કૂલોની અંદર આપણે વિતરણ કરશું. અને આમ પણ શૈક્ષિક સંઘના અમારા પ્રમુખ મિતેશભાઈ ભટ્ટ, જે ગુજરાત આખાના પ્રમુખ છે, એમણે એક સૂત્ર આપ્યું છે કે મારી શાળા મારું સ્વાભિમાન, મારી શાળા મારું તીર્થ. તો એ મુજબ આપણે પર્યાવરણનો બચાવ થાય અને માધ્યમિકની તમામ રાજુલા જાફરાબાદની શાળાઓની અંદર અમે આ માળાઓ છે એ પહોંચાડવાના છીએ. પ્રાથમિક શાળાઓની અંદર પણ માળા છે એ અમે પહોંચાડવાના છીએ અને દરેક શાળાની અંદર આ માળા પહોંચાડી અને પર્યાવરણનું કઈ રીતે જતન થાય એવા પ્રયત્ન કરશું. આ કામગીરીની અંદર અમારા આચાર્ય શ્રી JM વાઘ સાહેબ, ટ્રસ્ટી શ્રી બિપિનભાઈ લહેરી, એમનો પણ ખૂબ સહકાર રહ્યો છે. અમારા સ્ટાફગણનો પણ ખૂબ સહકાર રહ્યો છે અને બધા લોકોએ મને કીધું કે તમે સાહેબ માળા લઈ આવો, અમે અહીંયા તમને મદદ કરશું. એટલે 250 ઉપર અમે આ માળા છે એ બનાવી શક્યા છીએ અને આવતા વર્ષે અમારો લક્ષ્યાંક છે એ 2500 જેવો લક્ષ્યાંક છે. કેમ કે 5000 ઉપર આપણે રાજુલાની અંદર આવા ગરબાઓ છે એ દરેક મંદિરોની અંદર હોય છે. તે દરેક મંદિરોની અંદરથી જઈ અને ગરબાઓનો આપણે માળા બનાવી અને સરસ મજાના ચકલીઓના ઘર બનાવી અને એક પર્યાવરણનો બચાવ થાય એવો નાનો એવો પ્રયત્ન અમારા દ્વારા થઈ રહ્યો છે.